અમદાવાદ શહેરમાં ડ્રગ્સ માફિયાઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7 અને વાસણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મધ્યપ્રદેશથી ગુજરાતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરતા એક નેટવર્કનો પર્દાફાશ કર્યો. પોલીસે વાસણા વિસ્તારની હોટેલના રૂમમાં ઓચિંતી રેડ પાડીને એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે સાબિર જફર અહેમદ શેખ નામના પેડલરને રંગે હાથ ઝડપી લીધો. હોટેલના રૂમમાંથી અંદાજે 5,84,000ની બજાર કિંમતનું 194.780 ગ્રામ શુદ્ધ એમડી ડ્રગ્સ, 2,37,000ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ પોલીસને થાપ આપવા માટે ખતરનાક નીડ ટુ નો બિઝનેસ ફોર્મ્યુલા પર કામ કરતી હતી. આટલી મોટી ડિલિવરી માટે પેડલરને માત્ર 5,000નું કમિશન મળતું હતું. પોલીસે મુખ્ય સૂત્રધાર અને મંદસૌરના કુખ્યાત ડ્રગ્સ કિંગપિન ઇમરાન અફઝલ ખાન પઠાણને પકડવા માટે કોર્ટમાંથી સાબિરના 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે.